सोमनाथ जिला कांग्रेसनी कारोबारी बैठक मळी। कारोबारीमां सौराष्ट्रना एकमात्र एवा सोमनाथना धारासभ्य विमल चुडासमानी गैरहाजरीए चर्चाए जोर पकड्યું। जिला कांग्रेस प्रमुख करशन बारडे जणाव्યું કે इको झोन डिमोलिशन मामले चर्चा કરવામાં આવી હતી। ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દેવાનો આરોપ તેમણે લગાવ્યો છે। इको झोनની ખેડૂતો રિસોર્ટ ધારકો હેરાન થયાનો પણ આરોપ તેઓએ લગાવ્યો છે। ઇકોઝોનનો કાયદો એક કાળો કાયદો છે। ખેડૂતો અને નાના રિસોર્ટ વાળા બધી હેરાન થવાના છે અને એ મુદ્દે અમે આંદોલન પણ કરશું, આવેદનપત્ર પણ આપશું। જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલી થઈ। સર્વેના કામકાજ અંગે સભામાં નારાજગીના સૂર ઉઠ્યા। એમએલએ અરવિંદ લાડાણીએ નારાજગી વ્યક્ત કરી છે। અધિકારીઓના કામકાજ અંગે નારાજગી તેઓએ વ્યક્ત કરી છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ડીડીઓની બદલીની માંગ કરી હતી। खास करीने 1 करोड़ 43 लाखना विकासना कामोने बहाली अपाई होवानी पण रजूआत अहींया कराई हती। अधिकारी पर एमएलए अरविंद लाडाणी भड़क्या। तमारी कामगीरी 100% निष्फळ होवानी पण तेओए वात करी। तो आ साथे ज तमारी फरियाद सौथी वधु आवी होवानी पण वात लाडाणीए कही छे। तमे तपास करवा गया ज नथी। पाक निष्फळ गयेला खेडूतोनुं मारी पासे आखे आखुं लिस्ट पड़ेलुं छे। आ वात लाडाणीए कही। એટલે સાહેબ તમને ખાસ જિલ્લા ખેતીવાડી અધિકારી તમને ખાસ સૂચના આપું, ક્યાંય પણ તમારી ફરિયાદ સૌથી વધારે આવી, તમારી કામગીરી 100% નિષ્ફળ છે। 1% ધ્યાન નથી દીધું તમે। જૂનાગઢ જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલી થઈ। એમએલએ અરવિંદ લાડાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરી। જિલ્લા પંચાયતની સભામાં ઉગ્ર બોલાચાલીના આ દ્રશ્યો પણ સામે આવ્યા। 100 करोड़ उपरना पैसा अँ मोकलेला है, एमांथी 20 लाखे वपराणा नथी। तो एना माटे थईने जवाबदार कार्यपालक इंजीनियर अने डीडीओ छे। खोटा नियमोना अर्थघटन करीने प्रजाने अने अधिकारीओने गुमराह करे छे, जेने हिसाबे आ विकास रूंधाय छे। जे विकास न रूंधाय एना माटे थईने बधाए जिला पंचायतना सदस्योए एक सूर कीधुं के आने बदलवा जोईए। जूनागढ़ जिल्लामां दूधना बेभावने लईने अनोखो विरोध दर्शाववामां આવ્યો। महिलाओं गरबा स्वरूपे गीत गाई जिला सेवा सदन खाते पहोंची અને કચેરીના કમ્પાઉન્ડમાં માથા પર ગરબો મૂકીને ગરબા રમ્યા। એક જ જિલ્લામાં દૂધના બેભાવને લઈને મહિલાઓએ કલેક્ટરને રજૂઆત કરી। પંચામૃત ડેરીમાં ગાયના 29 ફેટના દૂધનો ભાવ 18.41 રૂપિયા છે, જ્યારે અમૂલ ડેરીમાં 29 ફેટના 28.45 રૂપિયા તેઓને મળી આવે છે। જે મામલે તેઓએ રજૂઆત કરી। મહિલાઓએ સેવા સદનમાં गरबा रमी सारा भावनी माताजी ने प्रार्थना करी। अमे आखो दिवस मजूरी करिए, तड़का में नहीं जपता, अमे लगन प्रसंग में नहीं जई सकता, एटले अमे बहनों एटले साहेब ने कलेक्टर बेन ने मळी अने अमारू दूधना भाव वधारे एटले अमारी विनंती छे। पहला दिवसे के जे गरबो लई अने महीसागर जिला सेवा सदन कम्पाउंड में मान्य कलेक्टर बेनश्री ने आवेदन पत्र आप्યું કે જ્યારે અમારો ભાવ એક જિલ્લાની અંદર 2 હોય એ વ્યાજબી નથી। પ્રશ્ન બધા જ આ ગરબાની અંદર આવરી લીધા છે, જેવા કે દૂધનો ભાવ, બીજું કે બીજા સંઘની સરખામણીમાં આપણો ભાવ અને એમને જે મળતું જે દાણ છે એ દાણમાં પણ પૂરી ગુણવત્તા નથી, એની પણ એમને વેદના રજૂ કરી છે। પાલિયામાં ચોર સમજી માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો છે। સાથે જ યુવકની કારમાં પણ તોડફોડ કરવામાં આવી। સુરગામથી દેસાડને જોડતા માર્ગ ઉપર ઘટના બની હતી। ફરિયાદીએ આરોપ લગાવતા કહ્યું છે કે વહેલી સવારે હું નોકરીએ જતો હતો, લોકોએ હથિયાર સાથે આવી ચોર સમજી માર માર્યો। યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય, લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આપવામાં આવી છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે થી दूर रहवा अपील कराई है। आ प्रकारे कायदो हाथ में न लेवा पोलीस द्वारा अपील करवामां आवी छे। सवारे पश्चिम में कंपनी नौकरी जवा निकळ्यो तो सवारना 5 वागे सोड़गाम थी 5:30 वागे वच्चे डेसाड़ गाम पासे मने मेन रस्ता पर अजाण्या लोकोए आतरीने मने रोकेल हतो, जेमां मारी 4 व्हील गाड़ी हती। ए लोकोए वच्चे आतरता मैं गाड़ी ऊभी राखी। मैं समझाव्युं के हूँ सोड़गामनो वतनी छूँ अने हूँ लोकल ज छूँ, अहींयानो नौकरीए जाऊँ छूँ।
એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકો મારામારી કરવાની ચાલુ કરી દીધી. ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને મારેલો છે. એ લોકો ધારિયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા. અબડાસા તાલુકામાં એક એવી સરકારી શાળા છે જ્યાં ખાનગી શાળાના બાળકો પ્રવેશ માટે લાઈનો લગાવે છે. સાકરા ગામની સરકારી પ્રાથમિક શાળા શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારના સિંચનને લઈને બાળકો અને વાલીઓને આકર્ષી રહી છે આ શાળા કુદરતી સૌંદર્યથી ભરપૂર તો છે જ, પરંતુ અહીંયા ગમ્મતની સાથે જ્ઞાન આપવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળામાં લર્નિંગ બાય ડુઈંગ, પ્રાયોગિક લેબ, પુસ્તકાલય, બાલવાટિકામાં વિશેષ સંસાધનોની મદદથી બાળકોને ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. વાલીઓ બાળકોને ગામની જ શાળામાં અભ્યાસ કરાવવાનું હવે પસંદ કરી રહ્યા છે. ગણિત અથવા વિજ્ઞાનના પ્રકરણમાં અમારે કોઈ પ્રવૃત્તિ આવે તો એ અમને અમારા મેડમ પ્રયોગ દ્વારા સમજાવે છે, જેથી આમ સામે ચિત્ર દ્વારા અવલોકન કર્યું હોય, જેથી અમારા માઇન્ડમાં પરીક્ષામાં લખતી વખતે એ ચિત્ર સર્જાય છે અને અમને લખવામાં પણ સારું રહે છે. મારો નાનો બાળક મેં KG 2 KG 1 કશું મેં શીખવાડ્યું નથી, ડાયરેક્ટ અમે પહેલા ધોરણમાં બેસાડ્યા છે, પણ સારું ભણે છે અને બધું સારું આવડે છે. એને પણ અમે આગળ વધુ મહેનત થાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને શિક્ષક પણ એટલા સરસ છે કે જ્યાંથી જે બાળકને ના આવડતું હોવા છતાં એમને પ્રયત્ન સારા કરે છે. સાકરિયા પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ પ્રદર્શનથી તેને સ્કૂલ ઓફ એક્સિલન્સમાં સ્થાન આપવામાં આવ્યું. સારા પરિણામો મળતા શાળાને PM શ્રી સાકરિયા શાળાના નામ આપી કેન્દ્ર સરકાર તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. શાળામાં સપ્તાહમાં એકવાર બાલસભાનું આયોજન પણ કરવામાં આવે છે. સાથે જ નવોદય વિદ્યાલયમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. ઇકો ક્લબ અને પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ પણ શાળામાં કરવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાનના વિષયમાં પ્રાયોગિક રીતે શીખવવા માટે વિશેષ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર સાંભળીને નહીં પરંતુ જાતે પ્રયોગ કરીને શીખી શકે છે. મારી પ્રયોગશાળામાં નક્કી કર્યું કે બાળકો દર શનિવારે પ્રાયોગિક કાર્યનું પ્રારંભ કરે અને દર શનિવારે બાળકો પ્રાયોગિક કાર્ય બીજા બાળકો સમક્ષ રજૂ કરે, એ માટે એ લોકો પૂર્વ તૈયારી કરે. અને આજે મારા દરેક ધોરણ 6 થી 8ના દરેક બાળકો દરેક પ્રાયોગિક કાર્ય દ્વારા દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરે છે. અમે જ્યારે બી તહેવારો આવતા હોય છે, તહેવારની ઉજવણી કરી અને વિદ્યાર્થીઓને તહેવારોના સંદર્ભે જે ઉત્સવો ઉજવણી કરીને તેનું શું મહત્ત્વ છે તે પણ અમે દર્શાવીએ છીએ. પુસ્તકો વાંચી અને બાળકો જે પુસ્તકમાંથી જે એક શબ્દ પણ વાંચ્યો હોય તો તેને જીવનમાં ઉતારવા માટે કટિબદ્ધ કરે છે અમે બાળકોને, અને ખૂબ પ્રવૃત્તિમય બાળકો શીખી શકે એ માટે અમારા સતત પ્રયત્નો રહ્યા છે. આ શાળામાં બાળવાટિકાથી ધોરણ 8 સુધી 400થી વધુ બાળકો અભ્યાસ કરે છે. વર્ગખંડમાં પ્રવેશ વખતે પણ જ્ઞાન વધે તેના અનોખા પ્રયાસ કરવામાં આવે છે. નાના નાના ભૂલકાઓ પાયો મજબૂત થાય તેના માટે ખાનગી શાળાઓ કરતાં વધુ સંસાધનો વસાવવામાં આ શાળામાં આવ્યા છે. બાળકો એટલા બધા હોશિયાર બન્યા કે સાહેબ અત્યારે બેબી બાલવાડીમાં છે પણ શબ્દો દાખલા બધું ગણે છે. જ્યારે બાળક 4 દિવાલ વચ્ચે પ્રાઇવેટમાં ભણતું હતું ત્યારે એને ભોયરામાં લાગતું હતું. જ્યારે પ્રાથમિક શાળામાં સાકરિયાની શાળામાં આવ્યો ત્યારે એને એવું લાગ્યું કે હું ખરેખર ક્યાં આવ્યો છું. વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું, નવા પ્રયોગો દ્વારા શિક્ષણમાં વિદ્યાર્થીઓને જોતરવાના અને એમને અનુભવજન્ય શિક્ષણ કેમ આપી શકાય એવા સતત પ્રયાસોના ફલ સ્વરૂપે અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. જોડિયામાં આવેલા દરિયા કિનારે ચરસતો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે દરિયા કિનારા પાસે બાવળની ઝાડીઓમાં છુપાયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચરસતા જથ્થાની સાથે પોલીસે 3 આરોપીઓ પકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે 8,78,850 રૂપિયાની કિંમતનો 5 કિલો 859 ગ્રામ ચરસતો જથ્થો કબજે કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPCS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. PIC દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઇસમોને લઈને ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના 3 વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે. 5 કિલો 859 ગ્રામનો 8,78,000
850ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે. આ બાળરોગ નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ ભૂતનો મૃતદેહ મળી આવ્યો છે. મેટોડા નજીક ચેકડેમમાંથી તબીબનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ડોક્ટર જયેશ ભૂત ગઈકાલે સાંજે પોતાની વાડીએ ગયા બાદથી સંપર્ક વિહોણા હતા. પગ લપસી જતા ચેકડેમમાં ખાબક્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગૃહમંત્રી અમિત શાહનો આજે વતનના પ્રવાસનો બીજો દિવસ. અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે થશે. વિવિધ 13 કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ તેઓ કરવાના છે. તો આ સાથે જ પેથાપુર તળાવનું લોકાર્પણ કરશે. વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. માણસા ખાતે 421 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. ગાંધીનગરમાં સેક્ટર 30ના બગીચાનું તેઓ લોકાર્પણ કરશે. વૃક્ષારોપણ કરશે. મલાવ તળાવનું ખાતમુહૂર્ત તેઓ કરશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. બોપલ સોલામાં રાસ ગરબા મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે. અમિત શાહના આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. 4 વિવિધ જાહેર સ્થળો સહિત કુલ 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે. રાજ્યવાસીઓને આજે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. બગીચાનું લોકાર્પણ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે.